આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 32। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, બેટ દ્વારિકાથી ગોમતી તીરે પહોંચેલા અયોધ્યાવાસીઓ સચ્ચિદાનંદ સ્વામીને શોધવા લાગ્યા। ગોમતી તીરે સ્વામીને નહીં જોવાથી તે નંદરામાદિક સર્વે ચિંતા કરવા લાગ્યા, ને નેત્રોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા, ને મુખ ખીન થયા। તેની શાસા નાખીને બહુ જ ચિંતા કરી, ને તર્ક વિતર્ક કરવા લાગ્યા કે, અરે રે, દૈવયોગે આપણાથી આ શું દુષ્કૃત્ય થઈ ગયું? દયાળુ ભગવાન શ્રી હરિના વહાલા સંત સચ્ચિદાનંદ સ્વામીનું શું થયું હશે? તે ક્યાં ગયા હશે? ને આપણે સ્વામીને સાથે લીધા વિના ગઢપુર કેવી રીતે જઈશું? અને શ્રી હરિને આપણું મુખ કેમ બતાવીશું? અથવા હતભાગી એવા આપણે તેમને શું કહીશું? અને ઉત્તમ રાજાના મર્મભેદક ને આક્રોશ ભરેલા વચનો આપણે કેવી રીતે સાંભળી શકીશું? હે રાજન, તે સમયે મંચારામ કહેવા લાગ્યા કે, મેં તો પહેલા જ કહ્યું હતું કે આપણે સ્વામીનો ત્યાગ કરીને જવું નથી, છતાં પણ મારું વચન તમે સાંભળ્યું નહીં। પછી ગોપાળજી કહેવા લાગ્યા કે, મોટા ભાઈ નંદરામજીએ કહ્યું હતું કે આપણે 8-9 દિવસમાં પાછા આવી જઈશું। તે સ્વામીને અહીં બેસાડીને જઈએ તો તે મોટા ભાઈના વચનને મારાથી કેમ ઉલ્લંઘાય? કારણ કે મોટા ભાઈ પિતા તુલ્ય કહેવાય। હે રાજન, તે સાંભળીને નંદરામ ગોપાળજી પ્રત્યે કહેવા લાગ્યા કે, સ્વામીની સમાધિ દશાની વાત તમે જ મને કહી હતી, અને હવે મારા ઉપર મિથ્યા આરોપ શા માટે મૂકી રહ્યા છો? તેમનું વચન સાંભળી મંચારામ કહેવા લાગ્યા કે, જે થવાનું હોય તે અવશ્ય થાય છે, માટે પાછળથી ચિંતા કરવી વ્યર્થ છે। તેથી હવે તો કષ્ટ નિવારણ કરવા માટે દુઃખનું હરણ કરનારા પ્રગટ પ્રભુ શ્રી હરિનું સ્મરણ કરો, કારણ કે આપણે શ્રી હરિની આજ્ઞાથી અહીં દ્વારિકાધીશના દર્શન કરવા માટે આવ્યા છીએ। તેથી તે જ દ્વારિકાધીશ આપણને જેમ સુખ થશે તેમ નિશ્ચય કરશે। દયાનિધિ ભગવાન શ્રી હરિના મહાન સંત સચ્ચિદાનંદ સ્વામી આપણને મૂકીને ગઢપુર તો નહીં ગયા હોય ને? તે સ્વામી અહીંથી બેટ દ્વારિકા ગયા હોવા જોઈએ એમ મને ભાસે છે। તેથી અહીં જ પાછા આવશે, માટે આપણે પણ ત્યાં સુધી અહીં રહેવું જોઈએ। હે રાજન, મંચારામનું વચન સાંભળીને બંને ભાઈઓ કહેવા લાગ્યા કે, આમ આપણે કરીએ। આમ કહી ત્રણેય ધર્મકુળવાસીઓ દ્વારિકાધીશનું સ્મરણ કરતા કરતા ગોમતી કિનારે જ નિવાસ કરીને રહ્યા। આ રીતે અયોધ્યાવાસી મંચારામ આદિક પ્રતિદિન પ્રાતઃકાળે ગોમતીજીમાં સ્નાન કરી નિત્ય વિધિ કરી દ્વારિકાધીશનું દર્શન કરતા, ને ચિંતાયુક્ત હૃદયે ચોથે દિવસે એકાદશીનો ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે રસોઈ બનાવી, ને સ્વામીની પ્રતીક્ષા કરવા લાગ્યા। અરે ભાઈઓ, કુબુદ્ધિવાળા એવા આપણું એવું તે સદભાગ્ય ક્યાંથી હોય કે મહાયોગી તે સચ્ચિદાનંદ સ્વામી અહીં પધારીને આપણી સાથે પારણા કરે? તેવામાં નંદરામ કહેવા લાગ્યા કે, મારો જમણો હાથ ફરકે છે। મંચારામ પણ કહેવા લાગ્યા કે, મારી પણ જમણી આંખ ફરકે છે। અને ગોપાળજી પણ કહેવા લાગ્યા, આજે પ્રાતઃકાળે મને સ્વપ્નમાં એવું દેખાયું કે સ્વામી પોતાના હૃદયમાં દ્વારિકાધીશને ધારણ કરી બેટ દ્વારિકાથી અહીં ગોમતી કિનારે આવી રહ્યા છે।
હે રાજન, આ પ્રમાણે શુક શુકનોની પરસ્પર વાતો કરી રહ્યા હતા. તે જ સમયે ગજગતી ચાલે ચાલ્યા આવતા સ્વામીને દૂરથી જોયા. અહોહો, સ્વામી આવે છે! આ પ્રમાણે ત્રણેય ભાઈઓ આનંદ અને આશ્ચર્યના ઉદ્ગારો સાથે ઊંચ સ્વરે બોલી ઉઠ્યા. ને જાણે પ્રાણ આવે ને ઇન્દ્રિયો વિષય પ્રત્યે દોડે તેમ સ્વામી તરફ તેઓએ દોટ મૂકી. ને પરસ્પર આનંદ વ્યક્ત કરતા બધા જ ભાઈઓ સ્વામીને ગુજાઓ ભરી ભેટી પડ્યા. ને પાછા પોતાના નિવાસ સ્થાને આવીને પરસ્પર કુશળ સમાચાર પૂછવા લાગ્યા. ત્યાર પછી ત્રણેય ભાઈઓએ સ્વામીને સ્નાન કરાવીને ભોજન કરાવ્યું. ને એકબીજાને પરસ્પર થયેલા અનુભવોની વાતો કરતા કરતા બારસનો દિવસ ત્યાં જ પસાર કર્યો. એ રાત્રિ ગોમતી તીરે પસાર કરી. ને પ્રાતઃકાળે ત્યાંથી ગઢપુર જવા માટે નીકળ્યા. ને ફાગણ સુધી છઠ્ઠને દિવસે ગઢપુર આવ્યા. હે રાજન, માર્ગમાં તેઓ જ્યાં જ્યાં નિવાસ કરતા ત્યાં સર્વે રાત્રિઓમાં તેઓને સ્વપ્નમાં પોતાની સાથે પધારી રહેલા દ્વારિકાધીશના રૂક્મિણી દેવીની સાથે દર્શન થતા હતા. ગઢપુરમાં પહોંચી સભામાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન ભગવાન શ્રી હરિને તેઓએ ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા. શ્રી હરિએ પણ તેમનું યથાયોગ્ય સ્વાગત કરી ખબર અંતર પૂછ્યા. તે સમયે સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન વિના ગોમતી સ્નાન, તપ મુદ્રાની છાપો અને બેટ દ્વારિકામાં દ્વારિકાધીશના દર્શન વગેરે બાબતોમાં ત્યાંના ગુગળી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલો પોતાને અવરોધ વગેરેનું સમગ્ર વૃત્તાંત સભામાં કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વે સંતો પોતાને દ્વારિકાની યાત્રા નહીં થાય આવો નિશ્ચય કરીને પોતાના હૃદયમાં અતિશય ખેદ કરવા લાગ્યા. તે મનમાં ખેદ પામતા સંતોને જોઈ સચ્ચિદાનંદ સ્વામીએ પોતાને શ્રી દ્વારિકાધીશના દર્શન થયા. ને તેમણે આપેલા વરદાન વગેરેનું સમગ્ર વૃત્તાંત યથાર્થપણે પુનઃ કહી સંભળાવ્યું. તે સ્વામીની વાણી સાંભળીને સર્વે સંતો અતિશય પ્રસન્ન થયા. ને સ્વામીને મનોમન વંદન કરવા લાગ્યા. અને બહુ પ્રકારે પ્રશંસા કરીને આનંદનો અનુભવ કરવા લાગ્યા. હે રાજન, મુનિપતિ ભગવાન શ્રી હરિ સ્વયં તે સચ્ચિદાનંદ સ્વામીની ખૂબ જ પ્રશંસા કરી. સંતો ભક્તોને આનંદ ઉપજાવતા સ્વામી પાસે તેનું તે વૃત્તાંત જે કોઈ આવે તેમની આગળ વારંવાર કહેવડાવતા હતા. ને સચ્ચિદાનંદ સ્વામી પણ દ્વારિકામાં પોતાને થયેલા દિવ્ય અનુભવોનું સમગ્ર વૃત્તાંત સંભળાવીને શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે પ્રભુ, આવા પ્રકારનો અનુગ્રહ એક તમારી જ કૃપાનું પરિણામ છે એમ હું નિશ્ચય જાણું છું. પછી ફાગણ માસમાં ઉજવાતો દ્વારિકાધીશનો પુષ્પદોલોત્સવ વડતાલ ધામમાં જ ઉજવવાની શ્રી હરિએ ઈચ્છા કરી. તેમજ વડતાલ જવા માટે ઈચ્છતા સર્વે ત્યાગી સંતો તથા સર્વે ગૃહસ્થ નર નારીઓને પણ ભગવાન શ્રી હરિએ વડતાલ જવાની અનુમતિ આપી. અને મંગલ પત્રિકાઓ લખાવીને દૂતો દ્વારા દેશ દેશાંતરમાં રહેતા ભક્તજનોને તત્કાળ આમંત્રણ આપ્યું. હે રાજન, એ ફાગણ સુધી છઠ્ઠની રાત્રિએ શયન કરી રહેલા સર્વે સંતોને સ્વપ્નમાં વડતાલ પધારી રહેલા શ્રી દ્વારિકાધીશના રૂક્મિણીએ સહિત દર્શન થયા. અને પ્રાતઃકાળે જાગ્રત થઈ સ્વપ્નમાં થયેલા દર્શનનું સમગ્ર વૃત્તાંત શ્રી હરિને કહેવા લાગ્યા. ત્યારે શ્રી હરિ તેમને કહેવા લાગ્યા કે આ દર્શન માત્ર સ્વપ્ન જ નહીં પણ સત્ય જ હતું. તેમાં કાની સંશય નથી.
હે રાજન, આ પ્રમાણે સંતોની સાથે વાર્તાલાપ કરતા કરતા ભગવાન શ્રી હરિ હજારો ભક્તજનોની સાથે સપ્તમી તિથિના પ્રાતઃકાળે ગઢપુરથી વડતાલ જવા માટે નીકળ્યા. હે રાજન, તે સમયે ભગવાન શ્રી હરિ મનોહર અને વિવિધ પ્રકારની ચાલ ચાલવામાં પ્રવીણ લાલ રંગના વેગવંતા અશ્વ ઉપર આરૂઢ થયા. અને શ્રી હરિએ અતિશય કોમળ ડાબા કર કમળમાં સુંદર લગામ ધારણ કરી હતી, ને જમણા હાથમાં છડી ધારણ કરી હતી, અને સર્વે શ્વેત વસ્ત્રોથી શોભતા હતા. અને વિવિધ અશ્વો ઉપર આરૂઢ થયેલા સોમ સુરાદિક અનેક પાર્ષદોથી વીંટળાઈને પ્રભુ શ્રી હરિ માર્ગમાં ચાલ્યા જતા હતા. તે એકાદશીના દિવસે સાયંકાળે ભગવાન શ્રી હરિ વડતાલ પધાર્યા. ત્યાં અનેક ગામો તથા નગરોમાંથી મનુષ્યોના અનેક સંઘો પણ આવી પહોંચ્યા હતા. હે રાજન, તે અવસરે મુનિ શ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી પણ સર્વ મતવાદીઓને જીતી નગરવાસી હરિભક્તોની સાથે વડોદરાથી વડતાલ ધામ પધાર્યા. હે રાજન, સચ્ચિદાનંદ સ્વામીને વરદાન આપનારા દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનના લક્ષ્મી નારાયણ સ્વરૂપે વિરાજતા મૂર્તિના દર્શન કરીને સર્વે ભક્તજનો પરમ આનંદ પામ્યા. તે વડતાલ ધામમાં પધારેલા ગૃહસ્થ ભક્તજનોને પણ ત્યાગી સંતોની જેમ જ સ્વપ્નમાં વડતાલમાં પધારેલા દ્વારિકાધીશના દર્શન થયા. તેવા દર્શન કરીને અતિ વિસ્મય પામેલા દ્રઢ નિષ્ઠાવાળા સર્વે હરિભક્તોએ ખૂબ જ ભક્તિભાવથી અને પોતાની શક્તિ પ્રમાણે દ્વારિકાધીશની પૂજા કરી. પછી શ્રી હરિએ દ્વારિકાધીશ સ્વરૂપે પોતાનું જ આગમન થયું છે તેવું અલૌકિક દર્શન પોતાના અસાધારણ સંકલ્પથી ભક્તજનોને કરાવ્યું. તેથી તેમના સ્વરૂપમાં કોઈ ભેદ ન સમજવો. હે રાજન, ત્યાર પછી સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રી હરિએ દ્વારિકાધીશના પુષ્પોદોલોત્સવને સર્વ શિષ્ય વૃંદની સાથે મહાસામગ્રી વડે ઉજવ્યો. હે રાજન, ભગવાન શ્રી હરિ પંક્તિમાં બેઠેલા સર્વ સંતો ભક્તોને ભક્ષ્ય ભોજ્ય લેહ્ય તથા ચોસ્ય ભોજનો વારંવાર પીરસીને તૃપ્ત કર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે દ્વારિકાપુરીથી શ્રી દ્વારિકાધીશનું વડતાલ ધામમાં આગમનના નિરૂપણ નામે 32મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.